નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું। આજે આપણે જોઈશું ધામ ચાર જ કેમ, ચાર ધામની યાત્રા કરવામાં આવે છે તે ધામની સંખ્યા કેમ ચાર જ છે। તો ચાલો જોઈએ એનું ધાર્મિક મહત્વ, સાંસ્કૃતિક મહત્વ। ભારતીય સંસ્કૃતિમાં તીર્થાટનનું ખૂબ જ મહત્વ છે, તે તો સૌ જાણે છે, પરંતુ અહીં આપણે તીર્થાટનની મહત્વની સમજવાનો પ્રયત્ન કરીશું। તારે તે તીર્થ એમ જે કહ્યું છે તે તીર્થ શબ્દમાં રહેલા તીર્થત્વ એટલે કે તારણ શક્તિ તરફ અંગુલી નિર્દેશ કરે છે। જ્યારે તમે તીર્થાટન પર નીકળો છો ત્યારે તમે વિશિષ્ટ ભૂમિ, વિશિષ્ટ જળ, વિશિષ્ટ આબોહવા અને વાતાવરણના સંસર્ગમાં આવો છો। તમારા રોજિંદા જીવન વ્યવહારમાંથી મુક્ત બની તમે તીર્થમાં વસેલા દેવી દેવતા, સાધુ મહાત્માના સંપર્કમાં આવો છો। જીવનની ચીલાચાલુ ઘટમાળ ત્યાગીને જ્યારે તમે તીર્થાટન કરો છો ત્યારે માનસિક, શારીરિક અને આધ્યાત્મિક રીતે તમે સર્વ વાતે શાંતિ પામો છો। સામાન્ય રીતે તીર્થો ઊંચા પર્વત ઉપર, નદી કિનારે કે સમુદ્ર કિનારે આવેલા હોય છે। આ સર્વ જગ્યાઓનું કુદરતી વાતાવરણ અદ્ભુત હોય છે। અહીં આવેલા તીર્થોનું આધ્યાત્મિક વાયુમંડળ સર્વ રીતે શુદ્ધ, કુદરતી અને નિર્મળ હોય છે, જેનાથી રોગો નાશ પામે છે અને મનુષ્યનું મન સાચી શાંતિ પામે છે। ધાર્મિક મહત્વ ઉપરાંત તીર્થોનું લૌકિક મહત્વ પણ પુષ્કળ છે। તીર્થની 5 વિશેષતાઓ સર્વાધિક મહત્વપૂર્ણ છે। 1. તીર્થનું પ્રાકૃતિક સૌંદર્ય। 2. તીર્થની ઐતિહાસિક પરંપરાનું ગૌરવ। 3. તીર્થમાં થતી પૂર્વજોની બુદ્ધિમત્તાની સ્મૃતિ। 4. તીર્થ દ્વારા થતું સાંસ્કૃતિક આદાન પ્રદાન। 5. રાષ્ટ્રીય એકતા જાળવવામાં તીર્થનું યોગદાન। ભારત વર્ષના બધા જ તીર્થ આપણી ઐતિહાસિક પરંપરાનું ગૌરવશાળી ઉદાહરણ છે। આ બધા જ તીર્થોમાં જાતિભેદ વગર સર્વધર્મ સમભાવ સાથે ભારતની રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે। ફક્ત હિન્દુઓના જ નહીં, બધા જ ધર્મના તીર્થોમાં આ પ્રકારનું વાતાવરણ। ભારતભરમાં તીર્થો અનેક છે, પરંતુ હિન્દુઓના ધામ ચાર જ છે। આ વાતનું રહસ્ય પણ ધાર્મિક દ્રષ્ટિએ જાણવા જેવું છે। હિન્દુ પરંપરાઓનો આધાર 4 વેદો છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ। એ જ રીતે હિન્દુ સભ્યતા 4 વર્ણમાં વહેંચાયેલી છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર। હિન્દુ જીવન 4 આશ્રમમાં વહેંચાયેલું છે: બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ। હિન્દુ ધર્મના પુરુષાર્થ પણ 4 જ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। ખગોળીય રીતે દિશાઓ પણ 4 છે: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ। આ સર્વે ચતુષ્ટ તત્વને ધ્યાનમાં રાખી આપણા પૂર્વજોએ ભારતની 4 દિશાઓમાં 4 ધામની રચના કરી હતી। તે મુજબ પૂર્વમાં જગન્નાથ, પશ્ચિમમાં દ્વારકા, દક્ષિણમાં રામેશ્વર અને ઉત્તરમાં બદ્રીનાથ। આ 4 ધામના ભગવાન જુદા જુદા વેદોના પ્રતીક માનવામાં આવે છે। ભગવાન બદ્રીનારાયણ યજુર્વેદના, ભગવાન રામેશ્વર ઋગ્વેદના, ભગવાન દ્વારકેશ સામવેદના તથા ભગવાન જગન્નાથ અથર્વવેદના પ્રતીક મનાય છે। દરેક હિન્દુ મનોમન એક મહેચ્છા રાખતો હોય છે કે જીવનમાં એકવાર 4 ધામની યાત્રા કરે, અને જો તે યાત્રા કરી શકે તો તે તેના જીવનને સફળ માને છે અને તેણે પરભવનું સારું ભાથું બાંધ્યું તેમ અનુભવે છે। તો આજના વિડીયોમાં બસ આટલું જ। આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ગમ્યો હશે। મળીશું નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।